કરીએ જ્યાં પૂર્વ કચ્છમાં ભારે પવનનો કહેર જોવા મળ્યો. કંડલામાં ધૂળની ડમરીઓથી ઉડતા દ્રશ્યો જોવા મળ્યા હતા. ધૂળની ડમરીઓ ઉડતા બેનરો અને હોર્ડિંગ્સ પણ ધરાશાયી થઈ ગયા. રસ્તાઓ પર જોખમી સ્થિતિ સર્જાઈ હતી. લોકોને સાવચેત રહેવા તંત્ર તરફથી અપીલ કરવામાં આવી. તો આ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો જ્યાં જાણે કે કોઈ ધૂળ ઉડાડવામાં આવી રહી હોય એવી રીતના દ્રશ્યો અત્યારે સર્જાયા છે. ભારે પવન ફૂંકાતા ધૂળની ડમરીઓ આ રસ્તા ઉપર અત્યારે કુદરતી રીતે ઉડી રહી છે. જો કે એક તરફથી બીજી તરફ જોઈ પણ ન શકાય એ રીતના દ્રશ્યો અત્યારે કચ્છના રસ્તા ઉપર જોવા મળ્યા. સંવાદદાતા પ્રકાશ દાનીચા અમારી સાથે જોડાઈ ગયા છે. પ્રકાશ, કચ્છજી જે દ્રશ્યો સામે આવ્યા છે ભયાનક ડરાવના દ્રશ્યો લાગી રહ્યા છે. ધૂળની જબરદસ્ત ડમરીઓ ઉડી રહી છે. જી ભાવિની માહિતી આપી દઉં. ગાંધીધામ, કંડલા, અંજાર જેવા વિસ્તાર, પૂર્વ કચ્છના જે વિસ્તારો છે તેમાં બપોર બાદ અચાનક જ ભારે પવન અને તોફાની પવન આવ્યું હતું, જેના લીધે રોડ ઉપર હોર્ડિંગ્સ અને જે બેનરો લાગી રહ્યા હતા તે ધરાશાયી થયા હતા. અને બીજી જાણ કરવામાં આવે તો કંડલા બાજુ પણ જે એટલી કોલસા અને ધૂળની ડમરી ઉડવાથી કંડલાનું પણ કામકાજ ટૂંક સમય માટે ઠપ કરી દેવામાં આવ્યું હતું. તાત્કાલિક જ તંત્ર દ્વારા સાવચેત રહેવા માટે પણ અપીલ કરવામાં આવી રહી છે. આભાર માહિતી માટે. અને મોરબી જિલ્લાની વાત જ્યાં મિની વાવાઝોડા સાથે માવઠું થયું. નવલખી દરિયામાં કરંટ અને પવન ફૂંકાયો. વાંકાનેર, હળવદ અને ટંકારામાં વરસાદ વરસ્યો. કમોસમી વરસાદથી ખેતીના પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ મોરબીના ટંકારામાં જોવા મળ્યો. તો મોરબી જિલ્લામાં મિની વાવાઝોડું આવ્યું હોય તે રીતે જોરદાર પવન ફૂંકાયો હતો. આસપાસના દરિયાઓમાં પણ જોરદાર મોજા ઉછળતા જોવા મળ્યા હતા. જે દ્રશ્યો સામે આવ્યા છે ચોમાસા દરમિયાન આવા દ્રશ્યો જોવા મળતા હોય છે, પરંતુ અત્યારે જે રીતે ભારે પવન ફૂંકાઈ રહ્યો છે તેના કારણે દરિયો પણ તોફાની બન્યો.